રાજ્યમાં મિશ્ર ઋતુની અસર જોવા મળી રહી છે। એક તરફ માવઠાની આગાહી તો બીજી તરફ ઉકળાટનો અહેસાસ થઈ રહ્યો છે। અમદાવાદમાં 36 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સથી ફેરફાર જોવા મળી રહ્યો છે। કચ્છ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી કરવામાં આવી છે। ગાજવીજ સાથે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। ત્યારે ભર ઉનાળે અત્યારે વરસાદી માહોલ ગુજરાતના અલગ અલગ જિલ્લાઓની અંદર છવાયેલો જોવા મળી રહ્યો છે। કચ્છ ઉત્તર ગુજરાતમાં માવઠાની આગાહી જે દ્રશ્યો સામે આવી રહ્યા છે વાતાવરણમાં જે ગરમીનો અહેસાસ થઈ રહ્યો હતો તેને બદલે હવે વરસાદી માહોલ છવાઈ ગયો છે। ભર ઉનાળે વરસાદી માહોલ છવાયો। કમોસમી વરસાદની હવામાન વિભાગે આગાહી કરી હતી। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર અત્યારે જોવા મળી રહી છે। રાજ્યની અંદર મિશ્ર ઋતુનો અનુભવ લોકો કરી રહ્યા છે। ક્યાંક ઉકળાટ તો ક્યાંક વરસાદ જોવા મળી રહ્યો છે। અમદાવાદની જો વાત કરવામાં આવે, અમદાવાદનું તાપમાન 36 ડિગ્રી નોંધાયું છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી ફેરફાર જોવા મળી રહ્યો છે। કચ્છ ઉત્તર ગુજરાતમાં માવઠું થઈ રહ્યું છે। ગાજવીજ સાથે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। દિવ્યા અમારી સાથે લાઈવ જોડાયેલા છે। દિવ્યા, આપની પાસેથી જાણવા માંગીશું, રાજ્યમાં મિશ્ર ઋતુની અસર છે, આગળ કેટલા દિવસ સુધી માવઠાની આગાહી? કિન્નરી, હાલ રાજ્યમાં મિશ્ર ઋતુ એટલા માટે છે કે હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થયું છે અને તેની અસર છે જે રાજ્યભરમાં જોવા મળી રહી છે। જ્યારે અમદાવાદ સહિતના વિસ્તારો જેટલા છે કે જેમાં મધ્ય ગુજરાતના કેટલાક ભાગો છે જેમાં ગરમીનો અહેસાસ લોકોએ કરવાનો વારો આવ્યો છે। 35 થી 36 ડિગ્રી જેટલું તાપમાન લોકોમાં નોંધાઈ રહ્યું છે। ત્યારે તેને લઈને ઉકળાટનો સામનો છે તે શહેરીજનો કરી રહ્યા છે। બીજી તરફ ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો સાબરકાંઠા, બનાસકાંઠા, અરવલ્લી, મોડાસા, દાહોદ સહિતના વિસ્તારો આવેલા છે કે જ્યાં બેવડી ઋતુના અહેસાસની વચ્ચે કમોસમી માવઠાનું માર લોકોએ સહન કરવાનો વારો આવ્યો છે। સમગ્ર કચ્છ પંથકમાં પણ વરસાદની આગાહી આપવામાં આવી છે। વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને વરસાદી ટ્રફ જે પસાર થઈ રહ્યો છે તેના કારણે આ વરસાદની ઋતુ છે એટલે કે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અને વરસાદી માહોલની વચ્ચે કેટલાક વિસ્તારોમાં ઉકળાટનો માહોલ પણ જોવા મળ્યો છે અને લોકોને ઉકળાટનો અહેસાસ પણ કરવાનો વારો આવ્યો છે। મહત્વનું છે કે હજી પણ આ જ પ્રકારનું વાતાવરણ આજે અને આવતીકાલે પણ રહેવાની શક્યતા છે। સાથે સાથે હવે એપ્રિલ મહિનો આવશે। એપ્રિલ મહિનામાં પણ આ જ પ્રકારે બીજી અને ત્રીજી તારીખની આસપાસ આ જ પ્રકારનું વાતાવરણ રહે તેવી સંભાવના હવામાન વિભાગ તરફથી વ્યક્ત કરવામાં આવી છે। હાલ જે મિશ્ર ઋતુ થઈ છે તેને લઈને શહેરીજનોથી લઈને સૌ કોઈ ચિંતિત છે। જ્યારે રોગચાળાને લઈને પણ મિશ્ર ઋતુના કારણે તબીબો દ્વારા સાવચેતી રાખવા માટેની પણ અપીલ કરવામાં આવી રહી છે। સાથે સાથે કેટલાક જિલ્લાઓ એવા છે કે જ્યાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે એટલે કે ખેડૂતોએ પણ પાકને લઈને ચિંતાનો વિષય છે। બીજી તરફ બદલાતા વાતાવરણની વચ્ચે શહેરીજનો પણ હવે ત્રાહિમામ છે તે પોકારી ગયા છે, કારણ કે અત્યારે હાલ બપોરનો સમય નથી થયો, સવારનો સમય છે। તે દરમિયાન પણ ઉકળાટનો સામનો છે તે શહેરીજનો કરતા નજરે પડી રહ્યા છે। જી ધન્યવાદ દિવ્યા આ માહિતી માટે।